અમે કક્કાની વારી છે. ફાઇનલી વિક્રમભાઈનું વાહ ભાઈ વાહ, મસ્ત એકદમ નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છે. અને ગાઈસ જુઓ, બધો નાનો છોકરો આવ્યો છે શાળામાંથી ભણવા જતો ને તેમ ઘેર આવી રહ્યો છે. બધો પાછળ કેરમ રમે છે. વિકાસજી બોલો. ઠંડી બંડી લાગે છે લે? ના, મસ્ત ન વાઈ ગયેલો હતું એમાં. બાકી લેડો થોડી ગાય કેરમ રમીએ. મેલો હેડો લે. ઓમાં પેલો બીજો ના આવે લે. ઓમ આપણે ટીમ પારવાની છે બરોબર? મેલ દે હેડો. ના ના, ડેનિશ કુશ ના મેતાઈન બરોબર? પર્વ વિક્રમ ના કાઉતો મેતાઈન. આવતું નહીં. હા, તારે એમ્પાયર તું. તું કોણ? એ ચકુરી તું કોણ? એમ્પાયર. હા. એ ડેનિશ કુશા માર હેડો. યસ. તો ગાઈઝ 6 વાગ્યા 9 મિનિટ થઈ ગઈ છે અને મારા ભાઈ ધે મધ્ય ઠંડી વરી છે. તો લેડો આપણે પહેલા ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ. બાકી જો મસ્ત સુરત દાદો આથમી રહ્યા છે. હા, એ મસ્ત વ્યૂ લાગે છે મારા ભાઈ. બાબાજી બોલો વિકાજી. ટેન્ટ હા, ખુલ દે. ટેન્ટ હાઉસ લગાવી દઈએ બરોબર. છ વાગ્યા 15 મિનિટ થઈ ગઈ છે અને ફાઇનલી ટેન્ટ હાઉસ રેડી થઈ ગયું છે. તો હેડ આમ ખોલીને અંદર બેસીએ થોડી વાર. પણ ગાઈસ ચેન થોડી બગડી લાગે છે. હા, ઉભરા બાબાજી. દે મેન ખોલું. આ મગરા ઉપર છે. બાબાજી ઊંઘી ગયા એક રેખલા ટેન્ટમાં. મને તો ઊંઘ આવે નહીં મારી બાબાજીના લીધે. બાબાજીનો કંજી હેડો. ગાય ચેન ના શું ગતિ આએ. બાબાજી મોઢું સો હલે જોવા દેજો. અને આ તો પગ છું. બાબાજી એ બાબાજી એ બાબાજી હોતી લ્યા. કેમ ઊંઘી જાવ્યા? અરે આ ભૂખ લાગી છે. મુરા વાતે ગંટે ફિલ્દેન હાર્દિક ભાઈ સોરી ટિફિન લે તો દૂધ પર આવાજ હીન શાન આવી રહી હારા. તો ગાઈસ આજે છે ને આપણે આ ટેન્ટમાં આખી રાત ઊંઘવાનું છે મારા વિકા બેઓને. ઠંડી તો લાગી જ કારણ કે અમે થારે પરસ છે એવી અને 2-3 દિવસથી તો લગાતાર વાયડી છે એટલે કે બહુ બધું પવન ફૂંકાય છે. એના કારણે ઠંડીનું પ્રમાણ થોડુંક વધ્યું છે. પણ ઓધો નહીં, આપણે આ ટેન્ટમાં ઊંઘવાનું છે શાંતિથી બરોબર વિકાજી? હા એ જ તો. સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલ. બાબાજી હા પડે તો શું ખબર પડે આપણને? શમ સુરત દાદો નહીં ઉગી દે કોઈ. તાપ હર 11 ઉઠવાનું આપણે ડાયરેક્ટ એટલે ચેલેન્જ પૂરી સીધી. હા વાત 11. વિક્રમભાઈ નું ટિફિન આવ્યું છે. ગોપી જય માતાજી. જય માતાજી. ચિતના કાશી જય માતાજી. જય માતાજી. ટિફિન લઈને આવ્યો શું કર્યું? હા. સરસ કહેવાય. 7 વાગ્યા 21 મિનિટ થી છે. મેં તો ઊંઘી ગયા છું તો ભાઈ જગાડવા પછી તમારે. ઓહો. તાન પેલ બાજુ ખુલે છે. પેલ બાજુ આવો પેલ બાજુ આગળ. ઠંડી લાગે. સ્વેટર વેટર પહેરો ગોપી. ખોલ્યું તાન ફોન તો લઈ કાઈ જડો ખાઈ લે હેડો ભાઈ. તો ગાઈ જો ઘેર થી ગોદરો આવી ગયો સમજો. એટલે શું કરીએ આપણે ખાવાનું રોટલો બને. વિકાનું ટિફિન આવી ગયું. આપણે આવી ગયું છે. બાજરીનું બને છે તો મજા આવે રાંધવાનું. બાજરીનું રોટલો, ડુંગળી બટાકાનું શાક અને ખીચડી દૂધ અને મસ્ત દોરું દૂધ. સારું આવજે. બાય. જોઈને જજે હું ને મારી જા. દૂધ હારા પશુ દ્વારા આપેલું દૂધ અને બટાકા ડુંગળીનું શાક ને ટામેટાનું વઘાર. આ મજા આવી જાય ખાવાની. આ બાજરીનો રોટલો ને બટાકાનું શાક. પાણી ભર્યું પી જજો. બોમ્બ ફૂટે લે. મધ્યમાં ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ છે કારણ કે 7 વાગ્યા 37 મિનિટ થઈ ગઈ છે. ભૂખે મારા ભાઈ જબ્બર લાગી છે. થોડીક વારમાં હાર્દિકભાઈ લઈને આવો પછી મસ્ત ખાઈએ. બાકી એ પ્લાન મેં એવું કર્યું છે. હું ઊંઘે ટેન્ટમાં અને વિકો ઊંઘે ખાટલામાં. બરાબર વિકાજી? બાબાજી કે મને કાઈ દે આવ્યો. શું આઈડિયા આવ્યો? મામીને ફોન કરીને કેવું બે હાલના લેતા આવ્યા. અને હાલના પેન ઊંઘી જવાની? ના, એક તું પેન એક હું પેન. હા એમ નહીં. તાન ટેન્ટ બની જાય. હા
બરોબર તો અંદર આવી જજે. તને રાતે તો બીક લાગે ને હા તો અંદર આવી જજે બરોબર. ઠંડી લાગે તો અંદર આવી જજે. હા ઓકે થયું. ફાઇનલી આપણે જમવાનું આવી ગયું છે. બટાકાનું શાક, ખીચડી, બાજરીના રોટલા પર સરસ મજાનું દેશી ઘી. હા દેશી ઘી. શુદ્ધ ગાયનું દેશી ઘી છે. હા શુદ્ધ દેશી ગાયનું શુદ્ધ ગાયનું દેશી ઘી. હા રોટલ લેવ હું લાયા વિકાન ટિફિનમાં જોઈએ આપણે. અરે વાહ ભાઈ મસ્ત છે ની ગોળ ગોળ રોટલ લે. હા હું એ બનાવી છે બાકી એ ઘે હાઈ લાગે છે લે. કરી તું તો ઓય તો તું એસો બનાવી આહી. સપના મોજ ઊંઘ ગયો નહીં પણ એ કડી અંધારામાં કશું દેખાય પણ સાખી જોવા બા આજે એક રસલો ખાઈ સાખી દઈએ લાવો. 8:40 સસ્તો. 8:40 છે ગાઈસ. અને અમે ટોટલ 4 જણા બેહ્યા છીએ લૂડો ગેમ રમવા માટે. ગાય કે બને ખાવી. આ બધા અમે વિકુન બેસી અને હોમો હાર્દિક અને જયેશ ખેરવાડા. આર્યન તો શું કહે છે? જયેશ ખેરવાડા છે. હું કેવું સુન રે મારી જય મેલડીમાં. હડપતાની ગેમ રમે. અરે રે ને કરતું જ નહીં લે કોઈ લે. અરે વાહ ફાઇનલી આપણે એક ને કરી ગઈ છે. માર નહીં આવી ને તું કોણ ઉડાડી અરે શું એમની દવાઈ કરે એ 6 પર ઉભાર આવડે ઉતરે 1 2 3 4 ઉડે નહીં ઉડે 2 3 ઉડે એટલે હાવ લે એક મું છે લાલ યસ જીતી થયો પાછા 6 પર આવે હો એટલે આવી કોડ વિકાતા ઉડાડી લે એ દોડ ચાલુ છે. દોડ ચાલુ જ છે મારે અને 3 પાયા પાછા પણ આ તો એકનું જ ગરાક છે એટલે એના મને રવા દઈએ વિકા. આપણે ખાલી 2 પડ્યા છે બરોબર. આમ પર ગયા સોનો થઈ જાય હો. આમ પાછા 2 પડ્યા. પેલા 12 તો નીકળો ઘર મોની 4.5 તો મોઈ છે કોણ તો 4.5 મોઈ નહીં લે એ મોઈ જતો ટેન્શન. તો ગાઈસ આ વિકાજીનું છે બરોબર છે. પ્લેયર 4 યલો કલર 4.5 મોઈનો મોઈ છે. એ દાવલે ફોન બંધ કરી દીધો. એટલે દાવલે તો જીતવાનું છે તો તાન તો કાઈ ન જ જા શું કેવું આ તો તું જીત્યા કરું. લે વિકાનો દાવ મૂલી લે હેડો અને મારો એ મૂલી લે બરોબર. આપણે 3 અંદર જતો રહેશે આમ ખાલી એક જ બાકી છે. વિકા દાવ લેજે બે તારો નહીં રહેવું સમ હું બીજી ડાઉનલોડ કરીને મુરમ હું જાતી. તો ગાઈસ 10 વાગ્યા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે મસ્ત ટેન્ટમાં પડ્યા છીએ. ઠંડી તો મારા ભાઈ સારું કહેવાય કે આજે બહુ ઓછી ઠંડી લાગે છે કારણ કે પવન બહુ ઓછો છે. બાકી વિકોજી તો બારું ગયું થોડું પાણી પીવું છે તો પાણી પીતા આવીએ. વિકા ઠંડી લાગે છે લે ખાટલાનું દુકાન નાખ્યું છે ભાઈ. વિકા એ ભાઈ ઠંડી લાગે છે લે કે ઠંડી લાગતી તો મોય આવી જા ને નહીં લાગતી તો લેડો ગાઈસ બાજુમાં જગ છે તો મસ્ત પાણી પીએ. બહાર થોડી ઠંડી લાગે છે અને બાજુના ગામમાં તો વરઘોડો લાગે જ જુઓ સંભળાય અવાજ બેન્ડ આવે લાગે છે. જોયો હા આપણે ટેન્ટ છે ગાઈસ. ઠંડી લાગે છે ગાઈસ. થોડી વાર બહાર નીકળ્યા ને પછી ખબર પડી લ્યા. તો લેડો ગાઈસ મસ્ત ઊંઘી જઈએ તાને અમે અને મળીએ. એ કોણ છે લ્યા હું છે લ્યા એટલે જપકી રે જપ વિકા હું કા બીવડાવ છું કોઈ ખાસ ચૂકવું આવે તો વધારે બીક લાગે ને. તો લેડો ગાઈસ ઊંઘી જઈએ તાને અમે અને જેટલા વાગે ઉઠા હે એટલા વાગે પાછું આપણે બ્લોગ લઈએ. વાંધો નહીં ઠંડી લાગે તો મોય આવી જજે ભાઈ. નહીં આવું સમ ખાલી ભૂકા પણ ઠરવું છે તારે ઠંડી લાગે તો મોય આવી જજે હો ને. તો બાજુ બીવું તો અરે આ હું બીવાની મસો બીવાનો આવે છે. તારી વાત તને ઠંડી લાગે તો મોય આવી જજે ખાલી.
શું થયું વિકાજી ઠંડી લાગે છે બરફ જેવું જૂઠું થઈ ગયું હો એવું છે હું આવી જાઉં છે ના શમ લે ખાલી ઠંડી નહીં લાગતી હું તાર ના જોરદાર કહેવાય હે અરે મોજા પહેર્યા છે હું જતી પગે હા અરે શાંત પહેરી દીધા મોજા હોવા જતો 1 વાગે બરોબર જોઈએ કેટલા વાગ્યા હા હતા 3 થયા હી હા 4 વાગવા આવ્યા 3:54 થી છે ત્યારે ઊંઘી ગયા ને તાન પાછા હા સારું ઊંઘી જતા ગુડ મોર્નિંગ ગાઈઝ ફાઇનલી ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ 7 વાગે અને ઠંડી તો મારા ભાઈ જે લાગે છે ને યાર ખતરનાક યાર જબ્બર ઠંડી લાગે છે તમને બતાવીએ જુઓ અંદરથી શું હાલત થઈ છે ટેન્ટની અને વિક્રમ તો બહાર ઊંઘે છે એની શું હાલત થઈ છે કોકની સ્મેલે આવે છે ખરાબ એની સ્મેલ આવે છે હા બાકી સવારમાં ઉઠીને તમને કહીએ છીએ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ અને વિડીયોને એન્ડ સુધી જોજો ને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો યાર અરે આ કોક પા દીવાસો તો ગાઈઝ આ ટેન્ટ ઉપર બહુ જબ્બર થાર પડ્યું છે એટલે અંદરે બધું પાણી આવી ગયું છે દેખાય ટેન્ટના અંદરે પાણી આવી ગયું છે બોલો એના કારણે ઠંડી વધારે લાગે છે અને વિક્રમભાઈ તો બહાર ઊંઘ્યા છે એટલે વિકાજીને તો બધી વધારે ઠંડી લાગતી હે જગાડીએ તો ખરા સેવી રાત જીને હું કરીને હું ના કર્યું ભાઈ તો વિકા ઓ વિકા એટલે વિક્રમ એટલે એવું બધું થાય ભાઈ એટલે ઓન તો થાર પડે એવું લાગતું જ નહીં ઓના પર તો ઓના પર સમ પડે તાર વિક્રમ આ બાત તો દોરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય રમાપીર જય બાબારી જય બાબારી હું કોઈ ઠંડી લાગી હતી રાતે ના ઊંઘ સારી પાછી હા તે ઊંઘી જાવ મજા આવી મારા ભાઈ પણ હોય યાર 24 કલાક ચેલેન્જ કરવાની ઠંડી થોડી લાગી પણ મજા આવી આહા આહ આહા મસ્ત ઠંડી લાગે એક દો એક દો એક એક દો એક દો એક 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 દો એક દો એક આહા દૂધ ને કરે છે દૂધ મારા ભાઈ રાતનો જગ હોય પડ્યો છે પાણી પીવું હતું પણ અંદર તો ઠંડુ એમ પાણી થઈ ગયું છે એકદમ જોની ફ્રીજમાંની કાઢ્યું હોય ને ફ્રીઝરમાંની કાઢ્યું હોય ને એટલું એમ એટલું ઠંડુ એમ પાણી થઈ ગયું છે દાવ કરી દઉં લે વિકા દાવ કરી દઉં લે આ સેવા દાવ તું લે તું તો ઓબરો ગારે લે વિકા વિકા તાર તો ટિફિન આવી ગયું ને હવાના પૂરમાં ના વાત નું હા એવું છે કોણ આવ્યું છે લે હું આવી જા એટલે આ હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ગરમ પાણી કરી લાવે થોડું પીએ હા કર લઈએ હેડા લે તાપવું સમય પટ્ટી કરી યાર પટ્ટી હોય ના થાય દાવું ફૂટા દાવું એવું કોણ આયા ભાઈ કોણ આયા સુબે સુબે કોણ આવી છે ગરમ પાણી અરે વાહ ભાઈ ગરમા ગરમ આહાહા મસ્ત ગરમા ગરમ પાણી આવી ગયું છે તો લેહડો ગાઈસ પાણી બાણી પીએ ગાઈઝ મિત્રો સરસ મજાનું ગરમ પાણી બ્રશ અને બ્રશના ઉપર ચોપડેલી ટ્યુબ વળી તમારા દાંત પર ઘસો. હોઠ રસી લે તેરે હોઠ રસી લે સમજે લે હા એટલે આટલું પણ જઈ જાય હા એ તો દાંતણ હોતો લાગે છે એ દાંતણ નહીં મળે લેતા ને ઈશા દાંતણ હોતો છે અરે ટ્યુબ છે એ ટ્યુબ છે રે બ્રશ કર એટલે આ લે ખરો માણસ છે નહીં લે અય 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 આઈડેક્સ માં લઈને આવે છે મને લાગે આયોડિક્સ છે વાત સાચી છે
રાતે લઈને આવતી પાસે હા લે રાતે કોક લઈને આવ્યો. એ હા, આ તો મેં સોપરી નહીં યાર. વિકા બતાજે આખા દિવસનું જેટલું પણ આપણે વોશરૂમ કર્યું છે ને એ જાય છે જુઓ. બાય હજુ બ્રશ અમૃત ઘેરથી આવ્યો છે અને એટલામાં વિકાનો નાસ્તો આવી ગયો. ઇન બૂન લઈને આવે છે અને આ બાબા હંતોય છે. હું કા હંતો નહીં લ્યા બારને કર. અરે ગોપી ઠંડી નહીં લાગતી ખૂબ બૂન તાન કોક પહેરો. આ તો નાસ્તો આવી ગયો ને તાર તો ચાય નાસ્તા હે બઢિયા નાસ્તો તારો ફેવરેટ લાગે છે જીરા પાપડ. શું કરો હાલ મસ્ત ગરમા ગરમ ચા પીને શાંતિથી તડકે ચડ્યા છીએ અને મારા ભાઈ મસ્ત વિટામિન ડી લઈ રહ્યા છીએ. બાકી વાગી ગયા છે 8 વાગ્યા 38 મિનિટ થઈ ગઈ છે અને માહોલ થોડો ગરમ કરે છે વિકાજીએ. બરાબર ડેનિસભાઈ કાઉબુન ને બધા આવ્યા છે તો જુઓ કેરમ રમવું છે તો લેહડ હતા ને થોડી વાર કેરમ રમીએ આપણે. પૂરા રમવું તારે તું એદા વાપર આવી ગઈ. હા એટલે મસ્ત મોજા છે મને હાલત પહેરા કાજી હાલ કાલ એ કંડીરા મારો કાઉ કંડીરા મારો કે છે ચેલેન્જમાં તો અમે આવ્યા છે વિક્રમ છે ચેલેન્જમાં હે એ ગમે તે કરાય નહીં એથી નહીં ખાઈ દેશું પણ ચેલેન્જમાં તમે બે નહીં કોઈ અમે વિકોન બે છીએ. 9:30 વાગી ગયા છે એટલે ટેન્ટ હાઉસ આખો વાળી નાખ્યો બરાબર. બાકી એ બધો જો રાતનો બધો ગોદરો ઓને આપણે મસ્ત વાર દઈએ. 11 વાગ્યા 24 મિનિટે આપણી 24 કલાક ચેલેન્જ પૂરી થવાની છે ગાઈઝ બરાબર. બધું વારીને પેલા આડવેરું કરી નાખીએ કારણ કે આપણે જરૂર નહીં ટેન્ટની કારણ કે ઠંડી લાગવાની નહીં. તો ફાઇનલી 10 વાગી ગયા છે અને થોડીક આપણે રમત રમીએ. એ મેં એવું કરીએ વિક્રમ બોલ હે એકરી તો વિકા આપણે 60 થી આગળ બોલ હેડ 60 61 62 માં હે બોલ હેડ 60 61 62 63 54 57 58 29 30 અલે હિન્દીમાં આવડે છે ને એકરી નો અરે 1 2 3 4 5 એ નહીં આવતી એ નહીં આવડતી રે નો અલે આ હું અરે ઇંગ્લિશમાં આવે છે 1 2 3 એ તો આવડતું હે ને 1 2 3 4 5 1 2 3 4 5 6 7 9 10 અને 8 સો છે 6 તો ખવાઈ ગયું એવું હા કક્કાની વારી છે. કક્કો બોલ વિકા હેડ આપણે ક ખ ગ જ જ પછી ટ ટ ડ ટપાડીનો ટ ટપાડીનો ઠ પછી ડ દરાનો ડ પટિંગનો પ પપ્પાનો વિકા અને વિક્રમનો ક વિક્રમનો વી વી વાની ના વી આવે એમ હા બે બંદર આયા છે એમ એવું ના કરો તો કોઈ આહે પીઝો આવી રે વિકા બોલાય છે ઓય આવશે કે નહીં આવશે આપણે વિકાએ ઓદરાને હરી કરી છે જોત પર આખા ઓદરાની કેંગ છે કોમલી આજા ગાઈઝ ચેલેન્જમાં હાર્દિકભાઈ સપોર્ટ મળ્યા છે પણ ખાવાનું તો હાલતા જ નહીં ભાઈ. જતો રે તું જોઈ લે જતો રે ઉત્તરાયણ જતી રહી છે પણ આ ભાઈ હજી પતંગ ચકાવે છે. એનામાં ફોન લે કાકા સમ લે નહીં લાવવાનો ફોન વગરની જિંદગી જેવી ના કરતા શું કેવું લે યાર તાન જઈશ ખેરવાડા ફોન વગરની જિંદગી છે હારી કે પાછળ અરખા કારણ પૂછ એ કાકા ફોન વગર છે મજા આવે છે તમને ફોન વગર છે મજા આવે છે પણ ફોન વગર મજા આવે છે ને તમને તાને અને આ ભાઈ ક્યારથી ફોન લાવો છો બોલો પૈસાદાર છે પૈસાદાર તો શું નહીં ઉતારવાનો જોયું પૈસાદાર હે રોગ હેનો લોગ લોક તો કશું ઉતારતા તો સો નહીં હરખો હું ડાયરેક્ટ બધું શોયનું શર્ટ ઠોકીને તો બી હારો તો ઘેરથી જોવા મસ્ત સબ્જી આવી ગઈ છે સાથે ઘી ચોપડેલી રોટલી આવી ગઈ છે ઉપર ઘી તો જોવા મારા ભાઈ પ્યોર એકદમ દેશી ઘી નાખ્યું છે તો આપણે જમવાનું છે વિકાઈ જાય બસ સમ લે ખાઈ લે શું કાના પાડે સમ પણ જગ્યા નહીં એટલે હું જગ્યા નહીં હવારમાં શું કુછ ખાધી જતી પરીકુના તો ખાધી તે પરિકામાં હું ધરાઈ જવાય ભાઈ ના પાડે છે પણ આપણને તો ભાઈ ભૂખ લાગી જ છે એટલે આપણે તો ખાવું જ પડે યાર નહીં ચાલે. મસ્ત જમી લીધું છે એકદમ પેટ ભરીને મજા આવી ગઈ મારા ભાઈ હો. વિકાજીને ભૂખ નહીં લાગી છે ભૂખ નહીં લાગી લેજે ખાલી જીતી ફિર નહીં હું ખાઉં
એટલે પણ અમારે ઘેર થયા તો ના ખાઈ લે કે નહીં યાર સમ ના ખાધી તું એ કે ખાલી ટિફિન અમે તમારું તું ખાધી રાતે હમ. તાન પર ભૂખ લાગે તો ખાઈ લેવાનું મારે ભાઈ હું કાપુશી મારવાનું તો ગાઈઝ વિક્રમની છે બ્લુ કલરની અને મારી છે ગ્રીન કલરની આમ જોઈએ કે કોણ જીતે છે યસ 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 ગાઈઝ ફાઇનલી આપણે જીતી ગયા વિકોજી રાતે હારી ગયા હતા અને અત્યારમાં હારી ગયા ફાઇનલી વિક્રમભાઈનું ટિફિન આવી ગયું છે બોસ 11 વાગી ગયા છે લે બેડો ખાલે બઢિયા બઢિયા ખાના ખાલે હાય 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 આમ તો શાંતિથી જમ બરાબર છે આમ ખાલી અડધો કલાક છે પછી આપણે છૂટા ચેરા છૂટા ભાઈ એ તો ટિફિન પાસ એમની બધી દીધી છે બધી દીધી લે અલ્યા પણ આ મશીન ના ભાઈ વોતરોથી બહુ બી આવી છે હાર્દિક ગયા ઓને તો ખાવાનું બંધ કરી દીધી લે અલ્યા ખાઈ લે મશીન લે વિકા અલ્યા હું બસ લે ફૂલ બી કણસા તો હારો ગાઈસ ઓનલી ફોર 1 જ મિનિટની વાર છે 11 વાગ્યા ને 23 મિનિટ થઈ ગઈ છે આમ ખાલી 24 થાય એટલે આપણી ચેલેન્જ પૂરી થઈ જવાની છે વિકા કેવું રહ્યું ગયા ચેલેન્જમાં હારું અલે એમાં બહુ કાપાડ લે આ તો કોણ પડદો પાટી જાય માર બાકી એ થઈ ગઈ ગાઈસ ફાઇનલી પૂરી થઈ ગઈ ચેલેન્જ આપણી મજા આવી ને હા બાકી એમાં બધું સામાન આપણે નેચર પકડી દેવું પડે તમને બધાનો મારો 24 કલાક ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો મારા ભાઈ આખુની ટોપી હા કઈ મારી